રાજ્યના વિવિધ વિસ્તારમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ઘટના છાશવારે સામે આવે છે અને ક્યારેક નકલી દૂધ પકડાવવાની ઘટના સામે આવે છે તો ક્યારેક નકલી પનીર પકડાવવાની ઘટના સામે આવે છે અને ત્યારે આવા જ સમાચારો વચ્ચે હવે સુરતના માંડવી તાલુકાના ખેડપુરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખેડપુરના અગ્રેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલી સોસાયટીના મકાનમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરીમાં ત્રાટકીને પોલીસે અંદાજે 6.65 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘી અને કાચો માલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ રહેણાંક મકાનમાં નકલી ઘી બનતું હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં તપાસ કરતા શંકાસ્પદ ઘી મળ્યું હતું અને આ ફેક્ટરી ચલાવનારા યદુગીરી બ્રાન્ડના નામથી ઘીનું પેકિંગ કરીને વેચાણ કરતા હતા, જેથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। માહિતી સ્થળ ઉપર ખાતરી કરતા જે જગ્યા અગ્રેશ્વર પોઈન્ટ નામનું 400 નંબરનું મકાન છે અને જે અગ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ છે, જે ઘરે જે ખાતરી કરતા એક કિસ્સામાં હાજર મળી આવે, જેનું પંચરૂબરૂ નામ પૂછતા તેણે પોતાનું નામ હેમરાજ સનફ નાનુસિંહ રાજપુરોહિત જણાવેલ અને જે પોતે માંડવીના મારુતિનગરમાં રહે છે અને મૂળ રાજસ્થાનનો વતની છે। સદર ઇસમને સાથે રાખી તેના ઘરની ઝડપી તપાસ કરતા નકલી શંકાસ્પદ ઘી પોતાના તેના ઘરમાં મળી આવેલ, તો આ બાબતે તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીને બોલાવવામાં આવેલ અને તેમને સાથે રાખી જગ્યા ઉપર ખાતરી કરી અને તેમના કયા મુજબના સેમ્પલો લેવામાં આવેલ અને આ મળી આવેલ કુલ શંકાસ્પદ ઘીનો જથ્થો 810 કિલોગ્રામનો જણાઈ આવેલ અને જેની કિંમત 6,65,870 થાય છે।